મળતી માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના બરકોદરા ગામના અંસાર માર્કેટ વિસ્તારમાં રહેતો અબ્દુલ વાહીમ અબ્દુલ હકીમ શાહ પોતાના મિત્ર સાથે ધાનીખુડ ગામે આવેલા રંપમ ધોધ ખાતે રવિવારની રજા માનવા ગયો હતો. ધોધ નીચે આવેલા પથ્થર પરથી વહેતા પાણીમાં થઈને તે સામે કિનારે જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેનો પગ લપસી ગયો હતો. પગ લપસતા જ તે સીધો ધોધ નીચે બનેલા ઊંડા પાણીના જોખમી ખાડામાં ખાબક્યો હતો અને ડૂબવા લાગ્યો હતો. ઘટનાના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને યુવકને તાત્કાલિક બહાર કાઢી સારવાર અર્થે નેત્રંગ CHC ખાતે ખસેડ્યો હતો, જ્યાં તેની હાલ અત્યંત નાજુક હાલત જણાતા વધુ સારવાર માટે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે કમનસીબે હોસ્પિટલના ફરજ પરના તબીબે સાંજે 18:33 કલાકે તેને મૃત જાહેર કરતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમય દરમિયાન રંપમ ધોધ ખાતે ડૂબી જવાની એકથી વધુ દુર્ઘટનાઓ સામે આવી ચૂકી છે. વારંવાર બનતી આ ઘટનાઓના પગલે વહીવટીતંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે. જોખમી વિસ્તારોમાં તાત્કાલિક ચેતવણી આપતા સાઇન બોર્ડ લગાવવામાં આવે, ધોધની આસપાસના અને લપસતા પથ્થરો મજબૂત રેલિંગ ઊભી કરવામાં આવે, ચોમાસા કે ભારે વહેણ દરમિયાન આવા જોખમી સ્થળો પર પ્રવાસીઓના પ્રવેશ પર કડક નિયંત્રણો લાદવામાં આવે તેવી સ્થાનિકો અને પ્રકૃતિ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે.